તો કહેવાની વાત એ છે કે વેન યુ થિંક ડિફરન્ટ યુ બીકમ ડિફરન્ટ. નેલ્સન મંડેલા સાઉથ આફ્રિકાના સિવિલ રાઇટ્સ માટે ધ વ્હાઇટ રેજીમ પીડબ્લ્યુ બોથા એ વખતે સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ હતા. એમની સામે એમણે અહિંસક લડત ચાલુ કરી. સરકારે એમને જેલમાં નાખ્યા. હમણાં 4 મહિના પહેલા જ અમે સાઉથ આફ્રિકામાં એમની એ જેલ જોઈ. આજે પણ આપણા આંખમાં આંસુ આવી જાય. 10 બાય 10 કરતા પણ નાની કોટડીમાં 27 વર્ષ રહ્યા. કદાચ 7 અબજની વસ્તીમાં સૌથી વધારે કોઈ એક વ્યક્તિએ દુઃખ જો જીવનમાં જોયું હોય તો એ નેલ્સન મંડેલાએ જોયું છે. 27 વર્ષ તમને જેલમાં એકલા રાખે, કોઈની સાથે બોલવાનું નહીં, કોઈ તમારી સાથે બોલે નહીં. મહિનામાં માણસ ગાંડો થઈ જાય. અત્યારે તો તમે 1 કલાક ખાલી ફોન લઈ લે ને તમારા હાથમાં તોય ગાંડા થઈ જવાય એવું છે. કારણ કે દર 3 મિનિટે કોન્શિયસલી કે સબકોન્શિયસલી તમારો હાથ જો મોબાઈલને અડે નહીં ને તો તમારું ડિસ્ચાર્જિંગ ચાલુ થઈ જાય છે. ફોન તો જ્યારે ચાર્જ થવાનો હોય ત્યારે થાય. દર 3 મિનિટે ફોનને હાથ અડવો જ જોઈએ. અને રાત્રે 12 વાગે પાછો ફોન છેલ્લે સૂતા સૂતા એકવાર જોઈ લે વોટ્સએપ કે કંઈ છે નહીં ને. તારે શું હોય, તું સેલિબ્રિટી છું? તારે રાત્રે 12 વાગે શું હોય? સવારના પોરમાં ઉઠીને પાછો પહેલો મોબાઈલ ખોલે 5:30 વાગ્યામાં અને વોટ્સએપ ખોલે. ઓહો, 80 ચેટ અને 135 મેસેજ. હવે 80 ચેટમાંથી 80% તો ફૂલડા જ છે ગુડ મોર્નિંગના. 3 દાડે ફરતા ફરતા આવતા જ હોય છે. નેલ્સન મંડેલા 27 વર્ષ સુધી એકલા જેલમાં રહ્યા. કોઈ પણ માણસ ગાંડો થઈ જાય. એ વખતે મનની સ્થિરતા રાખી શક્યા એક જુદા વિચારથી. અને એ જુદો વિચાર હતો કે મારે કોઈ દિવસ મારી સ્થિરતા ખોવી નથી. મને ભગવાને કદાચ આ સમય જીવનમાં આપ્યો તો હું સારા પુસ્તકોનું વાંચન કરીશ અને એમાંથી મને મળેલા સારા વિચારોનું લેખન કરીશ, જેનું પ્રકાશન ભવિષ્યમાં જ્યારે હું જેલની બહાર નીકળીશ ત્યારે કરીશ. અને 27 વર્ષ આવી રીતે કાઢવા એટલે. અને એમને કાઢ્યા. જ્યારે એમને મુક્તિ મળી, એક સ્પેશિયલ વિઝિટર તરીકે તમને ત્યાં એમની જેલમાંથી વ્યવસ્થા જો આપવામાં આવે તો એ જેલમાંથી નીકળ્યા પછી જે પથ ઉપર ચાલીને બહાર આવ્યા ને એ પથ ઉપર તમને ચલાવે, એ અનુભવ કરવા માટે. અને તમે જ્યારે એની ઉપર ચાલો ને, વી વોક, તમે ચાલ્યા ને, તમને આમ રૂવાણા ઊભા થઈ જાય કે આ પથ ઉપરથી એ 27 વર્ષ જેલમાંથી બહાર નીકળ્યા પછી ચાલ્યા. બહાર નીકળ્યા ત્યારે પત્રકારોને પૂછ્યું કે અત્યારે હવે સરકારની નીતિ પ્રમાણે તમામ અશ્વેતને પણ વોટિંગ હક મળી ગયા. એટલે હવે આ ઇલેક્શન્સ આવે છે એમાં નક્કી છે કે તમે સર્વાનુમતે જીતવાના જ છો અને તમે સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ બનશો જ. અને નક્કી જ હતું, કારણ કે આ તો અશ્વેત લોકોને વોટિંગ હક નહોતા એટલે આ શ્વેત લોકો પોતે વોટિંગ કરીને એમની સરકાર ચૂંટી લેતા હતા. અશ્વેતને ત્યાં વોટિંગ રાઇટ્સ આપે એટલે એ લોકોની પોપ્યુલેશન તો આ લોકો કરતા 15 ગણી હતી. નેલ્સન મંડેલાએ કીધું, ખા, એ તો અમે જ જીતવાના છે અને પૂર્ણ બહુમતીથી જીતવાના છીએ, એ તો હકીકત છે. તો કે સર, તમને જે 27 વર્ષ સુધી જેલમાં નાખ્યા એ અત્યારે જે શ્વેત પ્રેસિડેન્ટ છે પીડબ્લ્યુ બોથા, એના પ્રત્યે તમે કઈ કઈ ક્રિયાઓ કરશો, એના પ્રત્યે કયા કયા કાયદાઓ તમે લાગુ પડશો? અને ઘણા બધા શ્વેત લોકોએ દેશ છોડીને જવું પડશે. ત્યારે નેલ્સન મંડેલા બોલ્યા, જો થિંક ડિફરન્ટ. આપણી ઉપર કદાચ કોઈએ અન્યાય કર્યો હોય અથવા તો આપણને એમ લાગ્યું કે મને કંઈક અન્યાય થયો, તો આપણે એ તકની રાહ જોઈએ કે ક્યારે હું બદલો વાળું. એ સામાન્ય મનુષ્યના સ્વભાવ છે અને વિચારો છે. આને શું કહેવાય? થિંક રૂટીન. થિંક ડિફરન્ટ નહીં, થિંક રૂટીન. અરે કોઈના લગ્ન પ્રસંગમાં કોઈ મેણા ટોણા માર્યા હોય તો 10-10 વર્ષ સુધી રાહ જોવે છે જવાબ આપવામાં. તમે બધા હસ્યા કેમ એ મને કહો? 10-12 વર્ષ 15 વર્ષ સુધી રાહ જોવે કે ફરી વખત લગ્ન પ્રસંગ આવે ને ત્યારે મારે આ ટોણાનો જવાબ આપવો છે. 15 વર્ષ સુધી સંઘરી રાખે. કેટલી એનર્જી વપરાય ખબર છે આમાં? નેલ્સન મંડેલા એમણે કહ્યું કે આઈ ડોન્ટ હેવ એની ગ્રજ. મને કોઈના પ્રત્યે કોઈ રાગ દ્વેષ નથી.
અમે સરકાર બનાવશું ત્યારે અમને અનુભવ ઓછો છે એટલે અમે પીડબ્લ્યુ બોથાને અને એમના મિનિસ્ટર્સને અમે સરકારમાં સાથે રાખશું અને અમારે સાથે રહીને દેશનો વિકાસ કરવો છે. જે સરકારે 27 વર્ષ સુધી એમને જેલમાં રાખ્યા એ સરકારને સાથે રાખવા માટે તૈયાર થયા અને બન્યું પણ એમ જ. ઇલેક્શન્સમાં નેલ્સન મંડેલા મેસિવ વિક્ટરી સાથે જીત્યા અને 90 વર્ષની ઉંમરે એ સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ બન્યા અને એમને જે વ્યક્તિ એમને 27 વર્ષ સુધી જેલમાં રાખેલા સામેથી ચાલ્યા, એની સાથે હાથ મિલાવ્યો અને એમને પોસ્ટ ઓફર કરી કે તમે મારા ડેપ્યુટી તરીકે મારી ઓફિસમાં સાથે રહો, મને માર્ગદર્શન આપતા રહેજો જેથી આપણે સાથે રહીને દેશનો વિકાસ કરીએ. કઈ કક્ષાની લોકોની વિચારધારા હોય છે અને આપણું માઇન્ડ, આપણા વિચારો એટલા હલકા ને કોક આપણી સામે જોવે ને તો એ ખબર નહીં યારો 2 દિવસથી કતરીને જોવે છે, જો આંધો નહીં જોવા દે, એટલે શું આવા હલકા વિચારો તું કરે છે. અને 5 વર્ષ એમને સરકાર ચલાવી પછી એમની તબિયત લથડી એટલે પછી એ સરકારમાં રહ્યા નહીં, રિટાયર થયા. પણ એ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે દુનિયાભરના દુનિયાભરના દેશોના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિઓ સાઉથ આફ્રિકા એમને અંતિમ પોતાના રિસ્પેક્ટ્સ અને હોમેજીસ આપવા માટે દોડ્યા. ત્યાં સુધી કે બોલિવૂડના, હોલિવૂડના મોટા દરજ્જાના સુપરસ્ટાર્સ એવું બોલ્યા કે જ્યારે નેલ્સન મંડેલાની ડોક્યુમેન્ટરી બને ને ત્યારે અમને એ ડોક્યુમેન્ટરીમાં 10 સેકન્ડનો પણ રોલ આપશો ને તો અમારું જીવન ધન્ય થશે. આપણા બોલિવૂડના જે બહુ જ મોટા સુપરસ્ટાર, રાધર મોટામાં મોટા મેગા સ્ટાર, એમણે કીધું કે નેલ્સન મંડેલાની ડોક્યુમેન્ટરી તૈયાર થાય ને એમના જીવન અને કાર્યની, ત્યારે એના રૂમમાં હું કચરો વાળતો હોય એવી રીતે મને સામેણી પણ આપજો, 5 સેકન્ડ માટે પણ મને આપજો. કારણ કે એને ખબર છે કે મારું સુપરસ્ટાર મને ત્યાં સુધીનું અમરત્વ નહીં આપે જ્યાં સુધીનું આ નેલ્સન મંડેલાની ડોક્યુમેન્ટરીમાં એક નાના રોલથી મને અમરત્વ મળશે. આ કક્ષાની વ્યક્તિ બન્યા એ. હી બીકેમ ડિફરન્ટ. એમણે જુદું વિચાર્યું તો એ જુદા થઈ ગયા, એમણે ઊંચું વિચાર્યું તે ઊંચા થઈ ગયા. એટલે વેન યુ થિંક ડિફરન્ટ યુ બીકમ ડિફરન્ટ. Because again I repeat, man at the end of the day is a bundle of his own thoughts.